સૌથી પહેલાં આપણે જોઈએ તો જે રીતે આપણને ગઈકાલે ક્લોઝિંગ આવ્યું એ બિલકુલ લોની નજીક આવ્યું હતું, ડે લોની નજીક આવ્યું હતું, એટલે એ વસ્તુ તો સારું નહોતું જ. અને આજે ગેપ ડાઉન છે એટલે તમે શું થશે કે ગઈકાલનો જે લો હતો એ તમે બ્રેક કરશો એટલે ઓબ્વિયસલી આજે ઘટાડા સાથે ઓપનિંગ થશે. પછી મેઇન આજે ઇમ્પોર્ટન્ટ છે ઓપનિંગ બાદ પરીક્ષા થશે માર્કેટની કે કઈ રીતે મોમેન્ટમ બતાવે છે. કેમ હું કહું છું તો એક વખત આપણે ડેલી ચાર્ટ પહેલાં નિફ્ટીનો નજર કરીએ તો તમે જો ગઈકાલે આપણને જે રીતે ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,300ની નજીક તમે જો ગયા અને ત્યાં તમે આજે જઈને તમે જો ક્લોઝિંગ આવ્યું 24,326 રાઈટ, આ આપણું હતું ક્લોઝિંગ ગઈકાલનું 24,326. હવે આજે માની લો કે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આપણે 120-130 અંકના ઘટાડાના સંકેત છે તો તમારા માટે જે મેઇન સપોર્ટ એરિયા છે ફાઇનલી આજે આવશે. કયો? તો એ છે 24,200થી 24,185. મલ્ટિપલ સપોર્ટ છે. તમે જો 24,200 તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે જો આજે ઓપનિંગ બાદ ત્યાં તમને એક વખત માર્કેટ જો ટકે છે તો વેઇટ કરીશું, નવી મંદી નહીં કરીએ. અગર જો 24,200 નીચે વારંવાર જાય છે તો તમારા માટે તરત જ નજીક એરિયા છે 24,185 જ્યાં આવે છે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ અને એના પણ નજીક જ છે તમારા માટે 24,150 જે આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે તમે જો 24,150થી 24,200 આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે કે આજે પણ માર્કેટમાં રેડી રહેવું પડશે આપણે બંને તરફ એક્શન માટે, કારણ કે નીચે સ્ટ્રોંગ સપોર્ટ છે એટલે એક વખત ત્યાં માર્કેટ બાઉન્સ બેક પણ જરૂરથી આપી શકે. સો આજે ઓપનિંગ બાદ માની લો કે 24,200થી 24,150 50 પોઈન્ટની રેન્જ છે ત્યાં આવે છે તો એક વખત યુટર્ન જોવા મળી શકે છે. અને જો એવું જોવા મળે છે તો ઉપરની તરફ પછી આપણે ફરીથી જે આપણે ક્લોઝિંગ છે એ શું હતું 24,324 ગઈકાલના ક્લોઝિંગની ઉપર માર્કેટ જવું જરૂરી છે. જો ગઈકાલના માર્કેટની ઉપર જાય છે તો કોન્ફિડન્સ આવશે તો એ ઉપરની તરફ આપણે પહેલાં 24,400 લઈ જશે અને 24,400 બાદ 24,500 ઉપર પણ મલ્ટિપલ રેઝિસ્ટન્સ એરિયા છે. 24,400 એક એરિયા તમારો રેઝિસ્ટન્સ એરિયા છે, 24,500 પણ રેઝિસ્ટન્સ એરિયા. એટલે આજે રહેશે તો તમારું માર્કેટ એક રેન્જમાં જ અનટિલ કે ચાલુ માર્કેટમાં કોઈ સમાચાર આવ્યા મોટા તો પછી એક્શન જોવા મળશે. અધરવાઇઝ આ રેન્જમાં માર્કેટ સંકળાયેલું રહેશે. ઉપરની તરફ 24,400 450નું લેવલ છે અને નીચેની તરફ આપણે વાત કરીએ 24,200 24,150. બસ અહીંયા આપણે કરીશું શું, અગર નીચે આવે છે તો ત્યાંથી યુટર્ન માટે એક આપણે તેજી તરફ જોવા મળી શકે અને અહીંયા ઉપર જઈશું 24,400 તો ત્યાંથી આપણે નીચે આવી શકે છે. ક્લિયર? તો રેન્જ બંને તરફી જોવા મળશે. બસ એ બંને તરફીમાં આપણે સ્વિંગ ટ્રેડિંગ કઈ રીતે આપણે જો એ આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે, પરંતુ આ એક સપોર્ટ એરિયા છે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. હા 24,150ની નીચે જો જઈએ છે તો પછી 24,000 ડાયરેક્ટ તમારો સપોર્ટ આવશે. જ્યાં સુધી 24,150 છે ત્યાં સુધી તમે સેફ છો. ક્લિયર? આવો વાત થઈ કે ડેલી. હવે વાત કરીએ વીકલી ચાર્ટ, કારણ કે વીકલી ચાર્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જુઓ તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી છે તો અહીંયા તમે જો છેલ્લા 2 અઠવાડિયાથી સારી વસ્તુ એ કે પોઝિટિવ કેન્ડલ તમારી બની રહી છે, હાયર હાઈ હાઈ લો બની રહ્યું છે. હવે આજે તમે જોશો તો અહીંયા જે તમારું જે 10 વેમાં કેટલો આવે છે 24,080. એટલે તમે જો મેક્સિમમ સપોર્ટ તમારે છે 24,200 તમારો સ્ટ્રોંગ સ્પુટ રાઇટર્સ, 24,185 તમારો 50 ડેમાં, 24,150 તમારો 10 ડેમાં, 24,080 જે આવે છે તમારે 10 વેમાં. એટલે મેક્સિમમ સપોર્ટ. એટલે જો નીચે ઘટાડો પણ આવે તો પછી આપણને મેક્સિમમ ટાઈમ છે કે એ જે 50થી 100 મિનિટ રેન્જ છે જ્યાંથી યુટર્ન આપણને પોસિબલ છે. બસ આજે જો ગમે એટલો ઘટાડો આવે આપણે એ જ છે કે 24,080ની નીચે આપણે ના જવું જોઈએ જે આવે છે 10 વે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ક્લિયર? અને ઉપર નવી તેજી માટે હવે એ પણ આપણે વાત કરીશું ક્લોઝિંગ કેપિટલમાં, ખાસ કરીને કે ક્લોઝિંગ જો આપણે કઈ જગ્યાએ આવે તો બેટર છે. સાથે આપણે એ પણ વાત કરીશું કે હાયર હાઈ 2 અઠવાડિયાથી બની રહ્યા છે, હવે આવતા અઠવાડિયે હાયર હાઈ બને છે તો કયા લેવલ આવી શકે છે એ પણ આપણે ખાસ કરીને છે કે જ્યાં ઉપર મેં ઓલરેડી રાઉન્ડ જે સ્ક્વેર ડ્રો કરેલું છે અને એ તમારું આવે છે 25,150. સો આ અઠવાડિયાનો હાઈ છે તમારો એ છે 24,482. સો 24,500ની ઉપર હવે આવતા અઠવાડિયે મોમેન્ટમ જોવા મળે છે તો આપણને સીધા 25,150 તરફની પણ મોમેન્ટમ માર્કેટ બતાવી શકે છે. આવો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ હવે વાત કરી લઈએ 15 મિનિટ. તો ગઈકાલે જે રીતે એક્શન જોવા મળી એક એરિયા તમને હું ખાસ કરીને મારે હાઇલાઇટ કરવો છે 15 મિનિટમાં અને આ એરિયા છે એક સ્ટ્રોંગ. તમે જુઓ ને તો એરિયા તમારો બની ગયો છે, એક કન્સોલિડેશન એક રેન્જ બની ગઈ છે. પહેલાં તમારા માટે જે રેન્જ હતી ને નીચેની તરફ આ એરિયા હતો કે જેની ઉપર યા નીચે તમે જુઓ માર્કેટ ઉથલ પાથલ ડગમગ થતું હતું, રાઈટ? અને હવે અહીંયા આવી ગયું છે. એટલે હવે આજે થશે શું કે તમે ગેપ ડાઉન ઓપનિંગ થવા જઈ રહ્યા છો. એટલે ગેપ ડાઉનમાં જો તમે અહીંયાથી યુઅરસેલ પણ આપો છો તો એવું નહીં આપણે વિચારો કે એકદમ શોર્ટ કવરિંગ આવશે, પાછા તમે શું ફસાઈ જશો આ ઝાડમાં જ. અને એ ઝાડ તમારી જે છે એ છે 24,300થી લઈને ઉપર 24,400 450 100-150 પોઈન્ટ છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે કે જ્યાં જશો એટલે પછી એક રેન્જ બાઉન્ડ થઈ જશે. અને નીચે 24,300 નીચે તમે જશો તો 24,200 કે જે આપણે વાત કરી રહ્યો છું એને આપણે સપોર્ટ તરીકે લઈશું. એટલે આજનું પણ માર્કેટ રહેશે થોડું કન્ફ્યુઝન
એક તરફી એક્શન આપણે એટલું બધી નહીં જોવા મળે, બંને તરફી આપણને ઉથલ પાથલ રહેશે. બસ આપણે સ્વિંગ ટ્રેડિંગવાળા હોઈએ તો એ લોકો માટે ધ્યાન આપણે રાખવું જોઈએ કે નીચે 24,200 24,150 પોઈન્ટમાં જાય છે તો ત્યાં યુટર્ન જોવા મળી શકે છે, અને ઉપર આપણે જેમ વાત કરીએ પ્રમાણે 350 400 જાય છે તો ત્યાંથી આપણે એક રિવર્સલ પણ જોવા મળી શકે છે. ક્લિયર? આવો હવે એક વખત ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે પહેલાં તો 24,200 હું જે તમને સપોર્ટ તરીકે કહી રહ્યો છું, કારણ કે તમે જો ગઈકાલે થોડા ઘણા આવ્યા છે ત્યાં પુટ રાઇટર્સ 53 લાખ સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ કરતાં કમ્પેરિઝનમાં હોય તો ત્યાં છે 24,300 કે જ્યાં આપણું ક્લોઝિંગ હતું, પરંતુ એનાથી આપણે નીચે ક્લોઝિંગ જવા એટલે અહીંયા થશે શું, કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ શરૂઆતમાં જ આવી જશે, જે ઓલરેડી પહેલાં 500માં આવી ગયા છે, 400માં આવી ગયા છે, અને હવે તમે અહીંયા આવી જશો. એટલે ઓવરઓલ થઈ શું રહ્યું છે ખબર છે, જ્યારે અઠવાડિયાની શરૂઆતમાં આપણે છે ને જ્યાં હતા ને ઇનશોર્ટ ત્યાં આપણે આવી રહ્યા છે કે જે શરૂઆતમાં આપણને ખ્યાલ છે સોમવાર મંગળવાર બુધવાર આ 200 અને 300ના સ્ટ્રાઇક પ્રાઇસ માટે આપણે બહુ ઝઘડતા હતા, અને પાછા તમે જો અત્યારે માર્કેટમાં જે ઘટાડો આવશે ત્યાં જ આવી જઈશું. સો 200-300 ફરીથી પરીક્ષા થઈ જશે, 24,000 સપોર્ટ પછી આપણે લઈશું અને 24,200 ફરીથી રેઝિસ્ટન્સ બની જશે. સો આજે 24,200 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર ત્યાંથી જો રિવર્સલ નથી આવતું, ત્યાં જ ડગમગાઈ રહે છે તો પછી 24,300 ઉપર કોલ રાઇટર્સ હેવી થઈ શકે છે. નવી તેજી માટે 350-400ની ઉપર જ ફ્રેશ નવું વન વે આપણે બાય કરવું જોઈએ, અધરવાઇઝ સ્વાભાવિક છે કે હિઝિંગ જરૂરથી આપણે રાખવું જોઈએ, અને 24,200નું લેવલ છે બસ એને રિસ્પેક્ટ સપોર્ટ તરીકે આજે આપીશું. આવો વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ આપણને ખ્યાલ છે કે ગઈકાલે એક્શન ઉથલ પાથલની જોડે ગઈકાલનું ક્લોઝિંગ તમે બેંક નિફ્ટીમાં જુઓ તો એક્ઝેક્ટ આપણે 10 ડેમાંની નજીક આપણને જુઓ તો આપણને 10 ડેમાંની 50 ડેમાંની નજીક આપણને ક્લોઝિંગ આવ્યું હતું. 50 ડેમાં આપણી કેટલી હતી તો એ હતી 56,060. આપણું ક્લોઝિંગ કેટલું આવ્યું હતું તો 56,047. એક્ઝેક્ટલી ત્યાં તમારું ક્લોઝિંગ છે. હવે આજે જો તમે ગેપ ડાઉન ઓપનિંગ થાવ છો તો પહેલી કન્ડિશન આપણે શું વાપરીશું, ગઈકાલનો જે લો કેટલો છે તો એ છે 55,783. પહેલાં તો વિચારીશું ગઈકાલનો લો જો તૂટે છે કે નહીં, જો એની ઉપર ઓપન થઈએ છે તો એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું 55,700 55,800. અગર જો એની નીચે ઓપન થાય છે તો આપણે પછી જે તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે અને છે 55,580. એટલે અહીંયા પણ સપોર્ટ તમારા મેક્સિમમ છે. આજે ઘટાડામાં બેંક નિફ્ટી માટે આપણે 55,800 થી 55,600 આ 200 પોઈન્ટની રેન્જ છે કે જેને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ઘટાડો આવે છે, માની લો કે 300-400 પોઈન્ટ નીચે જઈએ છીએ તો આપણે આ એરિયા જે છે 55,800 55,600 કે જ્યાં એક યુટર્નની અપેક્ષા આપણે રાખવી જોઈએ. ક્લિયર? અને ઉપર નવી તેજી માટે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આપણે પહેલાં તો આપણે ઓપનિંગ થઈશું એટલે સ્વાભાવિક છે કે 56,000ની નીચે થઈશું. 56,000ની ઉપર આવવું જરૂરી છે. 56,000 ફરીથી જો માર્કેટ કમબેક કરી લે છે, ઉપર ટકે છે તો ચાન્સીસ રહેશે કે પહેલાં 56,334 ગઈકાલનો જે હાઈ છે એને માર્કેટ અહીંયા કહેવાય ને ચેસ કરવા જશે, અને 56,334 ઉપર આપણે હું કહી જ રહ્યો છું તમને કે આપણે ડાયરેક્ટ 100 ડેમાં જ આપણું લક્ષ્ય છે, અને એ છે 56,800નું લેવલ. સો 56,000 તમારું બેંક નિફ્ટી માટે મેક ઓર બ્રેક લેવલ છે. ઓપનિંગ બાદ તેજી જો કરવી હશે તો વાપસી કરશે, નહીં કરે તો પછી દબાણ આવશે, અને દબાણમાં 56,600 55,600 55,800 એને આપણે સપોર્ટ લઈને ચાલીશું. વીકલી કેન્ડલ અહીંયા પણ નજર કરી લઈએ તો અહીંયા પણ તમે જો કેન્ડલ આપણને જે 2 અઠવાડિયાથી સતત આપણને ઘટાડાવાળી હતી, પરંતુ આ અઠવાડિયે તમે ખાસ કરીને નજર કરો તો કેન્ડલમાં એક કોન્ફિડન્સ આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. તો એ તમે નજર કરો વીકલી કેન્ડલ, તો વીકલી કેન્ડલમાં કોન્ફિડન્સ તો સરસ આવ્યો છે. હવે અહીંયા જે મહત્વનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ને એ છે 56,115 આજુ 110 લઈને ચાલીએ. ચલો 56,110 એ તમારું શું આવે છે 50 વેમાં છેલ્લા 2 અઠવાડિયેથી તમે એના નીચે જ ક્લોઝિંગ થયા છે. હવે અઠવાડિયે તેજી આવી છે, જો આજે માર્કેટ રિવર્સલ આપે છે 56,110ની ઉપર ક્લોઝ છે તો બહુ સારા સંકેત ગણાશે. ક્લિયર? તો અહીંયા આ ઇમ્પોર્ટન્ટ છે. અને નીચેની તરફ અગર જો ઘટાડો આવે છે તો ઘટાડામાં 55,770 જે તમારું શું આવે છે 10 વેમાં. ગઈકાલનો ક્લોઝિંગ શું લો શું છે 55,783. એટલે કે ગઈકાલના તમે જુઓ કે જે આપણને જે લો બનાવી જે આવ્યા ને એ હતું 10 વેમાં. એટલે આજે પણ આપણે એને રિસ્પેક્ટ આપીશું. એટલે મેં પહેલાં જ તમને કીધું જો ઘટાડો આવે છે તો 55,600 થી 55,800 200 પોઈન્ટની રેન્જ છે કે જ્યાં ચાન્સીસ વધારે છે કે માર્કેટ થોડું યુટર્ન આપણને બતાવી શકે છે. આવો હવે 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટ તમે નજર કરો તો અહીંયા પણ આપણને જે રીતે મોમેન્ટમ ગઈકાલે આપણને જોવા મળ્યું, બંને તરફી એક્શન તમે જો અહીંયા આપણને જોવા મળી હતી. પહેલાં તમે શરતમાં તેજી આવી, નીચે આવ્યા, ફરી તેજી આવી, ફરી તમે નીચે આવ્યા છે. એટલે અહીંયા પણ આ એક રેન્જ છે કે જેની વચ્ચે કારોબાર કરી રહ્યું છે, અને નીચે રેન્જનો જે લો તમે જોશો ને 55,800 છે, અને હાઈ આપણને ખ્યાલ છે કે 56,300 છે. 500 પોઈન્ટમાં ફસાયેલું છે. એટલે આજે હવે ઓપનિંગ બાદ અહીંયાથી સપોર્ટની આપણે અપેક્ષા રાખીશું, અને અપેક્ષા રાખીશું તો ફરીથી આપણે છે તો રેન્જ બાઉન્ડમાં જ નવી તેજી માટે 56,300નું લેવલ છે ક્રોસ થવું જરૂરી છે, અને થઈશું તો પછી આ ઉપરની તરફ આ જે ગેપ છે એ પણ પૂરા થશે. અને પહેલાં તો હું જેમ કહું છું ને કે આપણને 56,800 100 ડેમાં છે એને આપણે એપ્રોચ કરતા જોવા મળી શકીશું.
ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં જે હાઇલાઇટેડ પોઈન્ટ છે તમારો 56,000. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને વચ્ચે તમે જો ફાઇટ છે, બંને ઇક્વલ છે. ઓલમોસ્ટ 9 લાખ તમે જો તો આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને જોવા મળે છે. સારી વસ્તુ મને ગઈકાલે આમાં એ ગમી કે તમે જો પુટ રાઇટર્સ 56,000 ઉપર આવ્યા છે, જ્યારે કોલ રાઇટર્સ તમે જોશો ને ના બરાબર છે. અને આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જો આગળ આપણને કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. એટલે આજે જો ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે તો ચાન્સીસ વધારે છે કે આપણને અહીંયા 55,800 અને મેક્સિમમ 55,600 સુધીમાં એક રિવર્સલ પોસિબલ છે. સો આ એક એરિયા છે કે જેને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. મેક ઓર બ્રેક લેવલ જેમ તમને કીધું 56,000 એની ઉપર કમબેક કરી લઈએ છીએ અને ઉપર જો ટકીએ છીએ તો પછી આપણે ઉપરની તરફ 56,300 આજે આપણે ફરીથી ચેસ કરતા જોવા મળી શકે છે અને આપણે વાત કરીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટીના ઇમ્પોર્ટન્ટ લેવલ 56,000 લેવલ છે જે આપણે આજે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. નીચે ઓપનિંગ થઈ છે, થોડું વેઇટ કરી લઈશું. 55,600 55,800 ત્યાં એક રિવર્સલને આપણે એક અપેક્ષા રાખવી જોઈએ અને 56,000 ઉપર ટકીશું તો 56,300 ની 56,500 લેવલ પણ પોસિબલ છે. સેમ વે નિફ્ટીમાં પણ જેમાં આપણે વાત કરીએ પ્રમાણે નિફ્ટીમાં આજે ઓપનિંગ 24,200 આજુબાજુ થઈ છે. 24,200 થી 24,150 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે કે જ્યાં પણ એક રિવર્સલ પોસિબલ છે. જો નથી આવતું તો 24,000 સ્ટ્રોંગ સપોર્ટ છે, પરંતુ ચાન્સીસ થોડા વધારે છે રિવર્સલ ત્યાં એક વખત માર્કેટમાં જોવા મળી શકે છે. યસ.